પોરબંદર જિલ્લા પંચાયતમાં એક તરફ વિકાસની વાતો થાય છે તો બીજી તરફ વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળે છે। જેમાં રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે મિણસાર નદીમાંથી જતા રસ્તાને લઈ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, જે અંગે અનેક વખત વર્ષોથી રજૂઆતો થઈ રહી છે, છતાં સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। પોરબંદર જિલ્લા પંચાયતમાં વર્ષોથી વિકાસની વાતો થઈ રહી છે। હાલની નવી આવેલી બોડીએ પણ મોટા બણગા ફૂક્યા છે, પરંતુ ગ્રામ્ય પંથકના લોકોની હાલત કફોડી છે। જો વાત કરીએ રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામની, તો અહીં મિણસાર નદીના કાંઠે 20 જેટલા ખેડૂતો પોતાના પરિવાર સાથે વાડી વિસ્તારમાં રહે છે, જે ખેડૂતોને નદીના રસ્તે પસાર થવું પડે છે, જેમાં વર્ષના 9 મહિના જેટલો સમય તો પાણીના હિસાબે આ રસ્તો બંધ રહે છે। એટલે ખેડૂતોને તેમના પરિવારજનોને 10 કિલોમીટર જેટલું ફરી અને જવું પડે છે। આશરે 150 કરતા વધુ લોકો આ વર્ષોથી પોતાના રસ્તાઓની માંગ સાથે લડત આપી રહ્યા છે। આ ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીથી લઈ અને જિલ્લા કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખોથી સાંસદ સુધી રજૂઆતો કરી છે, તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવતું નથી। આ વિસ્તારના લોકોની માંગ છે કે મિણસાર નદીમાં જે રસ્તો જાય છે તે નદીના કાંઠે આવેલા પડતર જમીનમાંથી નવો રસ્તો બનાવી આપે। ઠોયાણા ગામનો રહેવાસી છે। મારું નામ સરમણપુરા વડોદરા। નદીને સામે કાંઠે રહીએ, મિણસાર નદીના સામે કાંઠે અમારા ખેતરું આવેલ છે। ખેતરું છે 10 થી 12 જણાનો અમે પરિવાર, આખો ખેતરું છે 60-70 જણાનો પરિવાર આમાં ગુજરાન ચલાવે છે। વારંવાર અરજી કરે છતાંય તંત્ર આમાં ધ્યાન દોરતું નથી। અમે નદીના કાંઠે ને કાંઠે માગણી મૂકીએ છીએ કે ધણહેરમાં મારો માર્ગ આપે એવી માગણી મૂકીએ। કાંઠામાં એવી માગણી મૂકી, વારંવાર અરજી કરી છતાંય અમને કોઈ ઉકેલ આવતો નથી। તંત્ર પર કે માગણી કરી, જિલ્લા પંચાયતમાં અરજી આપેલ છે, વર્ષોથી જૂની અરજી આપેલ છે કે રાશીભાઈ પરમાર જિલ્લા પંચાયતના પ્રમુખ તેદોને મારું નકલું પડ્યું, અરજીઓ આપીએ છતાંય કોઈ આમાં ઓલું કરતું નથી। ને અમારે કોટડે ચોમાસામાં 9 મહિના કોટડે ફરીને આવવું પડે, એટલું પાણી છે, ઘરે પાણી, છતાંય અમારે આમાં કેમ નીકળવું તંત્ર પર કે આ 3 મહિના ખાલી માર્ગ ખુલ્લો પડે અમારો, એવી રજૂઆત કરીએ તંત્ર પર કે